આપ જોઈ રહ્યા છો જનતા ન્યૂઝ અને હું છું આપની સાથે એશાબેન ભરતભાઈ પારેખ। આ ક્ષણની સૌથી મોટી ખબર સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવી રહી છે। સુરેન્દ્રનગરમાં પોલીસે શંકાસ્પદ અમૂલ ઘીના નામે વેચાતા નકલી ઘીનો મોટો કૌભાંડ બહાર પાડ્યો છે। એસઓજીની ટીમે મહેતા માર્કેટ અને ટાંકી ચોક વિસ્તારમાં એક સાથે દરોડા પાડી સૌથી મોટો પર્દાફાશ કર્યો છે। મળતી માહિતી મુજબ એસઓજીના પીઆઈ BHC રાખ્યા અને પીએસઆઈ NA રાયમા તથા તેમની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે મળીને મહેતા માર્કેટમાં આવેલ હેતવી સેલ્સ નામની દુકાનમાં તપાસ હાથ ધરી હતી, જ્યાંથી શંકાસ્પદ ઘીના 6 ડબ્બા મળી આવ્યા હતા। દુકાનના સંચાલક પ્રિતેશભાઈ લાલાણીની પૂછપરછ કરતા ખુલ્યું કે આ ઘી ટાંકી ચોકમાં આવેલ JC એન્ડ કંપનીમાંથી લાવવામાં આવ્યું હતું, જેના આધારે પોલીસે તરત જ ત્યાં દરોડા પાડી વધુ 15 શંકાસ્પદ ઘીના ડબ્બા અને પ્યોર ઘીનો ડબ્બો જપ્ત કર્યો હતો। આ સમગ્ર મામલે વધુ પૂછપરછમાં આ જથ્થો અમદાવાદની નારાયણી એન્ટરપ્રાઇઝમાંથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। કુલ મળીને પોલીસે 22 શંકાસ્પદ ઘીના ડબ્બા, એક મોબાઈલ સહિત અંદાજે 2,35,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। હાલમાં પોલીસ આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી રહી છે। શું બજારમાં હજુ પણ નકલી ઘી વેચાઈ રહ્યું છે? શું ગ્રાહકોની આરોગ્ય સાથે ખેલ કરવામાં આવી રહ્યો છે? હાલ તો તપાસ ચાલુ છે, પરંતુ હવે મોટો સવાલ એ છે કે તંત્ર આવા ગેરકાયદેસર ધંધા સામે કેટલું સખત વલણ અપનાવે છે એ જોવાનું રહ્યું। આવી વધુ વિશ્વસનીય માહિતી માટે જોડાયેલા રહો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ જનતા ન્યૂઝ ચેનલ સાથે।